આગામી 22 તારીખે વડાપ્રધાન મોદી મહેસાણા તરફ ખાતે આવવાના છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। પીએમના કાર્યક્રમ પર જો નજર કરીએ તો વડાપ્રધાન આવતીકાલે સવારે 10:45 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીનો કાર્યક્રમમાં તેઓ હાજરી આપ્યા બાદ મહેસાણા તરફના વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ઉપસ્થિત રહેશે, જે બાદ પીએમ મોદી બપોરે 1 વાગે મહેસાણામાં જંગી જાહેર સભા સંબોધિત કરશે અને 1000 કરોડની આસપાસના વિકાસ કામોનું લોકાર્પણ કરશે। પીએમ મોદી સાંજે 4:15 નવસારીમાં જાહેર સભા કરશે, વિકાસ કામોનું લોકાર્પણ કરશે, તો સાંજે 6:15 કાંકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરશે। પીએમ મોદી સુરતથી વારાણસી જવા રવાના થશે અને ત્યારબાદ વારાણસીમાં રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદી 23મીએ વારાણસીમાં હશે, મધ્યપ્રદેશ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરશે। વિસનગર સ્થિત તરફ વાડીનાથ અખાડા ખાતે અત્યારે હાલ મંદિર પરિસરમાં ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે જો વાત કરવામાં આવે તો આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી અહીં તરફ વાડીનાથ અખાડા ખાતે આવનાર છે, તે જે જોતા અત્યારે ખાસ કારીગરો સ્પેશિયલ અહીંયા બોલાવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો કલકત્તા, બોમ્બે સહિતના 50થી અધિક કારીગરો તે અહીંયા આવશે ને તેનું અત્યારે હાલ શણગારવાની જે કામગીરી છે તે શણગારવાની કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। ખાસ કારીગરો દ્વારા મંદિર પરિસરમાં અત્યારે હાલ ફૂલોનો સેજ સજાવવામાં આવ્યો છે। આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી આ જે શિવલિંગ છે, જે ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટામાં મોટું શિવલિંગ છે, તે શિવલિંગમાં પ્રસ્થાપિત કરવાનું, એટલે તેમને પ્રાણ પૂર્યા બાદ તેમનું પૂજન વિધિ કરવા માટેનું આવતીકાલે અહીં આવશે। એક અંદાજ મુજબ અત્યારે હાલ અડધા કલાક કરતાં પણ વધારે સમયનો રોડ શો કરવામાં આવશે અને તે સભા સહિતની જે વ્યવસ્થા કરવામાં આવનાર છે તે બાબતની અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મંત્રી સહિત જે અધિકારીઓ છે તે તંત્ર અત્યારે હાલ ખડે પગે રહીને અહીંયા ઉજવણીના જે ભાગ સ્વરૂપે છે તે અત્યારે હાલ હાજર થયું છે। વાડીનાથ અખાડા મંદિરમાં જે લોકો આવી રહ્યા છે તે પરંપરાગત પોતાના વેશભૂષામાં આવી રહ્યા છે અને જે જોતા ભારે આકર્ષણનું કેન્દ્ર અને લોકો કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ તરફ વાડીનાથ અખાડા ખાતે જોવા મળી રહ્યું છે। સંકેત સિડાના, GSTV, મહેસાણા।